નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે ચાર એવા શેર વિશે વાત કરવાના છે જે આ ઘટતા માર્કેટમાં પણ જો તમારા પોર્ટફોલિયોમાં આ ચાર શેર હશે તો તમને સારો એવો નફો કરાવશે અને તમે ચિંતા વગર આ શેરોમાં રોકાણ કરીને સારો નફો કરી શકો છો એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। તો આ કયા ચાર શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, વાત કરીએ ખરાબ ગ્લોબલ સંકેતોએ બજારને તોડી દીધું છે। સેન્સેક્સ લગભગ 500 અંક તૂટ્યો છે અને નિફ્ટી પણ 24,300 ની નીચે કારોબાર કરી રહ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ સેલિંગ જોવા મળી રહ્યું છે। વોલેટિલિટી ઇન્ડેક્સ વિક્સ પણ લગભગ 6% ઉપર છે। એક્સિસ બેંકના ખરાબ પરિણામોએ પૂરા બેન્કિંગ સેક્ટર પર દબાવ બનાવ્યો છે, જ્યારે બેંક નિફ્ટી 700 અંક તૂટ્યો છે। એક્સિસ બેંક 5% નીચે કારોબાર કરી રહ્યો છે। આઈસીઆઈસીઆઈ બેંક 2% નીચે છે। સારા પરિણામો બાદ એલએનટી માં ઉછાળો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં સીએનબીસી આવાસના મેનેજિંગ ડિરેક્ટર અનુજ સિંઘલનું કહેવું છે કે આરબીએલ બેંક, એક્સિસ બેંક અને ઓએફએસએસ માં એક્શન જોવા મળી શકે છે, જ્યારે ટીસીએસ અને નોકરીમાં પણ તેજી જોવા મળી શકે છે। વધારે માહિતી જોઈએ આપણે આ શેરો વિશે। એક્સિસ બેંક પર સિટી ગ્રુપ વિશે વાત કરીએ તો સિટીએ એક્સિસ બેંકની રેટિંગ ડાઉનગ્રેડ કરી ન્યુટ્રલ કરી દીધી છે। બ્રોકરેજે આ શેર માટે 1320 રૂપિયાનું લક્ષ્ય નક્કી કર્યું છે। પહેલા ક્વાર્ટરમાં બેંકની એસેટ ક્વોલિટી નબળી રહી છે, સ્લીપલેસ 2% પર રહ્યો છે અને રિકવરી અપગ્રેડ નબળું રહ્યું છે। ક્રેડિટ કોસ્ટ 1% વધ્યો છે। બેંકની અર્નિંગ અંદાજથી નબળી રહી છે, જોકે એનઆઈએમએસ 4.05% ગ્રોથની સાથે ફ્લેટ રહ્યું છે। આઈટી રિફંડથી એનઆઈએમએસ માં 7 બીપીએસ નો સપોર્ટ મળ્યો છે। ક્વાર્ટર આધાર પર ડિપોઝિટ ગ્રોથ 1.6% અને લોન ગ્રોથ 5% રહ્યો છે। ઊંચા ક્રેડિટ કોસ્ટથી FY25 થી FY26 અર્નિંગ રિવાઇઝ કરવામાં આવી છે। પછી મિત્રો બીજો શેર છે ઓરેકલ ફાઇનાન્સનો। તો પહેલા ક્વાર્ટરમાં ઓરેકલ પરિણામો સારા રહ્યા છે। ક્વાર્ટર આધાર પર રેવન્યુ 6% અને વાર્ષિક આધાર પર 19.1% વધ્યું છે। ક્વાર્ટર આધાર પર એબિટા 100 બેસિસ પોઈન્ટ વધ્યો છે અને એબિટા 400 બેસિસ પોઈન્ટ વધ્યો છે। કંપનીનો નફો 10.2% વધી 617 કરોડ રૂપિયા રહ્યો છે। પછી વાત કરીએ મિત્રો આઈટીસીએસ ના શેર વિશે। તો રિલેટિવ સ્ટ્રેન્થ ઇન્ડેક્સ પર આઈટી સેક્ટરમાં સૌથી મજબૂત છે, જ્યારે આઈટી સેક્ટરમાં સૌથી મજબૂત શેરોમાં ટીસીએસ છે। ટીસીએસ સતત 5 સપ્તાહથી તેજીનો મૂળ કાયમ છે। શેરમાં લગભગ 3 વર્ષની રાઇઝિંગ ચેનલ પર પાર થઈ રહી છે। 5 દિવસમાં 60% સરેરાશ ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યું છે। શેરમાં આગળ પણ તેજી જોવા મળી શકે છે એવું એક્સપર્ટ જણાવી રહ્યા છે। પછી નોકરીના શેર વિશે વાત કરીએ એટલે કે ઇન્ફોએજ। આ શેરનું પ્રાઇસ એક્શન સારું છે। શેર 3 વર્ષની ચેનલ પાર કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે। કાલે લગભગ 50% વધારે ડિલિવરી વોલ્યુમ જોવા મળ્યો હતો। વાયદામાં લોંગ સોદા બન્યા છે અને આ શેરમાં તેજીના મૂડમાં છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ચાર એવા શેર વિશે વાત કરી જેમાં એક્સપર્ટ અનુસાર જો તમારા જોડે આ ચાર શેર હોય તો મંદીના બજારમાં પણ તમને સારી એવી આવક મળતી રહેશે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી બંધ દબાવી દેજો।